નમસ્કાર ઉત્તરાખંડ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે ઉત્તરાખંડના જોશીમઠ બાદ જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ લોકોના ઘરોમાં તિરાડો જોવા મળી રહી છે। ડોડાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથર અમીન ઝરગરના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ડિસેમ્બરમાં એક ઘરમાં તિરાડો જોવા મળી હતી અને હવે તે વધવા લાગી છે। અથર અમીન ઝરગરે જણાવ્યું હતું કે ડોડા જિલ્લામાં ડિસેમ્બરમાં એક ઘરમાં તિરાડ પડી હતી। ગઈકાલ સુધીમાં 6 ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે, પરંતુ હવે આ તિરાડો પહોળી થવા લાગી છે અને વિસ્તાર ડૂબતો જોઈ શકાય છે। ડોડા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથર અમીન ઝરગરે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ટીમની રચના કરી રહ્યું છે। પ્રારંભિક તપાસ ગઈકાલે રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભૂસ્તરશાસ્ત્રીઓ પણ રાત્રે અને સવારે અહીં પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે તેઓ સાંજ સુધીમાં પોતાનો તપાસ અહેવાલ સુપરત કરશે। તેમણે માહિતી આપી હતી કે વહીવટીતંત્રએ ખાણ ભૂસ્તરશાસ્ત્રના ડિરેક્ટર સાથે વાત કરી છે અને તેઓ તેની પાછળનું સાચું કારણ શોધવા માટે પરિસ્થિતિની તપાસ કરવા માટે એક ટીમ પણ બનાવી રહ્યા છે। વિસ્તારને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ઘણું નુકસાન થઈ ચૂક્યું છે। ડોડા એસડીએમએ કહ્યું કે બચાવવું મુશ્કેલ છે। સરકાર ઉકેલ શોધવાનો પ્રયાસ કરી છે જેથી નુકસાન અન્ય નજીકના વિસ્તારોમાં ન ફેલાય। આ દરમિયાન સ્થાનિક લોકો સતત સુરક્ષાની માંગણી કરી રહ્યા છે। ડોડાના એક રહેવાસીએ કહ્યું કે અમે અહીં રહેવા માટે ખૂબ જ ડરીએ છીએ। અમે અમારા ઘરની અંદર જ બેસી શકતા નથી કારણ કે સમગ્ર વિસ્તારમાં તિરાડો પડી ગઈ છે। અમે બાળકો માટે રહેવા અને સુરક્ષા પૂરી પાડવા માટે જગ્યા શોધી રહ્યા છીએ। દરમિયાન અન્ય એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે તેમને અહીં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે। અન્ય એક સ્થાનિકે કહ્યું કે ડીસી અહીં આવ્યા હતા અને અમને સલામતીની ખાતરી આપી છે, પરંતુ અમે વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે જે 6 મકાનોને ખરાબ રીતે નુકસાન થયું છે તેનું પુનર્વસન કરવામાં આવે। कम से कम 5-6 मकान जो थे ये कुछ दिनों से में क्रैकिंग आ गई थी इनमें, और आज कल से इन मकानों के मतलब 4 मकान थे जो कि मतलब 100% डैमेज हो गए हैं, और इसके ज़्यादा में कम से कम 15-16-17 मतलब इतने मकान आ गए हैं, और बाकी जो है उनमें मतलब क्रैकिंग आ गई है। और जितने भी यहाँ मतलब जो घर वाले थे, जो फैमिलीज थी, उनको यहाँ से शिफ्ट किया गया है। जैसे जो मतलब हमारे साइड में जो हमसाए थे उनमें रखा है मतलब, और बाकी आसपास जो मतलब कुछ घर जहाँ सेफ है वहाँ पे शिफ्ट किया हुआ है। देखिए, कल भी आपसे बात हुई थी, उसके बाद जो है थोड़ी सिचुएशन एग्रवेट हुई। रात को 12 बजे पैनिक कॉल रिसीव की गई, उसके बाद हम आए तो इस एरिया ने सिंक करना जो है और ज़्यादा शुरू किया था। कल रात को 12 बजे जो है हाईवे भी बंद हो गया, स्लाइड आ गई। प्रिकॉशनरी हमने हाईवे खोला नहीं, तो सुबह हमने हाईवे खोला और आज जो है 10 और स्ट्रक्चर्स अफेक्टेड पाए गए। अभी के टोटल जो है 19 हाउसेस और एक मस्जिद और एक मदरसे को जो है इवैक्यूएट किया जा चुका है। जियोलॉजिस्ट की टीम भी आई है, उनने प्रिलिमिनरी रिपोर्ट हमसे बताई है, फाइनल रिपोर्ट आ रही है। और मीनवाइल जियोलॉजिकल सर्वे ऑफ इंडिया की टीम भी जो है शाम तक यहाँ मौके पर पहुँच जाएगी। एक्सपर्ट ओपिनियन फ्रेम होगा, उसके बाद कुछ कहा जा सकता है। ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી લાંબા સમયથી વિવાદોમાં છે। તેની પત્ની આલિયા સિદ્દીકીએ થોડા દિવસો અગાઉ નવાઝ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ હવે મુંબઈ કોર્ટે તેમને નોટિસ મોકલી છે। નવાઝુદ્દીનની પત્ની આલિયાએ થોડા દિવસો પહેલાં તેના વકીલ રિઝવાન સિદ્દીકી મારફતે ફરિયાદ નોંધાવી હતી। નવાઝ અને તેના પરિવાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે નવાઝુદ્દીન અને તેના પરિવારે તેને ઘણા દિવસોથી ખાવાનું આપ્યું નથી। આ સિવાય તેમને સૂવા માટે પથારી અને નાહવા માટે બાથરૂમ પણ નહોતા આપ્યા। મીડિયા અહેવાલો અનુસાર મુંબઈની અંધેરી કોર્ટે આલિયાની ફરિયાદ પર નવાઝને નોટિસ ફટકારી છે। આપણે જણાવી દઈએ કે નવાઝની પત્નીએ તેમના પર ઘણા આરોપો લગાવ્યા છે। આલિયાના વકીલ અનુસાર નવાઝુદ્દીનના મેનેજરને નોટિસો મળી છે, નવાઝને પણ નોટિસ મળી છે, પરંતુ તેણે નોટિસનો જવાબ આપ્યો નથી। આ સાથે આલિયાના વકીલે કહ્યું કે તમામ કેસની સુનાવણી આગામી દિવસોમાં થવાની છે। મીડિયા અહેવાલ અનુસાર આલિયા અને નવાઝની માતા વચ્ચે પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદને કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। નવાઝની માતાએ થોડા દિવસ પહેલાં આલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આઈપીસીની કલમ 452, 323, 504 અને 506 હેઠળ કેસ નોંધ્યા હતા। नहीं, पर क्यों अलाउड है मेरे घर में? मुझे क्यों नहीं अलाउड है? ठीक है, अभी तक आप लोग जब बच्चे नहीं थे तब तक आप लोग ने मुझे खाने तक की प्रॉब्लम होती रही, खाना भी नहीं मिला। बट अब मेरे बच्चे आ गए तो मैं उनको नहलाऊंगी, ये उनके ऊपर की बंदिश है। अब वो बच्चा जल जाए गीजर से, कुछ हो जाए फिर नहीं। पर आप बताओ, हम लोग को बोला है, किसने बोला आपको? कौन मैम? नाम को बताओ। एक सेकंड, आओ। ये सब ऊपर अलाउड क्यों नहीं है? मुझे पता नहीं।
ऊपर आपसे कहा गया ना कि ऊपर नहीं जाना है। नहीं, पर मेरा बच्चा कल को इस पूरे मामले बात करने के लिए हमारे साथ आलिया सिद्दीकी के वकील रिजवान सिद्दीकी साहब मौजूद हैं, जो खुलकर पक्ष रख रहे हैं। लगातार वह कोर्ट की तरफ जो कानूनी लड़ाई होती है वह उनके लिए लगातार लड़ रहे हैं। रिजवान में स्वागत है इंडिया न्यूज में। क्या कहेंगे जिस तरीके से इस पूरा मामले पर आगे बात बढ़ रही है? एक ऐसी महिला जो अपने पति से गुहार लगा रही है कि उसे घर में आने दिया जाए, वह वीडियो बना रही है कि उसको न तो बाथरूम यूज करने दिया जाए न खाना मिल रहा है। आखिरकार माजरा क्या है पूरा? देखिए, बैकग्राउंड ऑफ द केस ऐसा है कि इत्तेफाक से क्या हो गया कि मेरी क्लाइंट अपने बच्चों के साथ दुबई शिफ्ट हो गई थी नवाज के कहने पे। नवाज ने उनको ये एश्योरेंस दिया था कि वो वहाँ पे उनके जितने बच्चों के खर्चे वो पूरा करेंगे, और उन्हीं के कहने पे बच्चों को लेके ये दुबई शिफ्ट हो गई। अब इनकी एक पिक्चर रिलीज हुई थी जिसकी वजह से उनको बॉम्बे आना पड़ा बच्चों को अपने मेट्स के साथ रख के, और नवाज से बात हुई थी कि बच्चों को किसी भी तरीके से तकलीफ नहीं हो, वो जाके ध्यान दें, क्योंकि इनकी पर्सनल लाइफ भी है, इनको कुछ पर्सनल इश्यूज जो हैं वो क्लैरिफाई करने। इस दौरान नवाज ने अपने बेटी को अपने मैनेजर के साथ अकेले, खाली बेटी नहीं बेटा भी, बेटा तो बहुत छोटा है, एक अपने मैनेजर के साथ में घूमने के लिए भेज दिया और एक ही रूम में सबको रख लिया, जिसकी वजह से मेरी क्लाइंट बहुत परेशान हो गई, क्योंकि बच्ची के साथ में इसके पहले भी हादसा हुआ है और हमने इस बारे में नोटिस भी भेजा। तब नवाज ने ये बोला मेरी क्लाइंट को, जो मेरी क्लाइंट का कहना है कि मैं मंत्रियों के साथ उठता बैठता हूं, मैं बहुत पावरफुल हूं, मेरी बच्ची के साथ ऐसा कुछ नहीं होगा। तो ये आंसर से मेरी क्लाइंट कोई खुश नहीं थी, ना ये घमंड से खुश थी कि भाई पहली बात तो आपको अपनी बच्ची को ऐसे एंडेंजर नहीं करना चाहिए। तो इसके जवाब में उन्होंने बोला मैं बच्ची का कस्टडी ले लूंगा, और थोड़ा सा दादागिरी दिखाया उन्होंने। और क्योंकि बच्चों को पैसे नहीं भेज रहे थे और बच्चे वहां पे मोहताज हो रहे थे चीज़ों के लिए, तो ये अपने हस्बैंड को मिलने के लिए घर पे गई। तो हस्बैंड फ़ोन नहीं उठा रहे थे, तो वो बोली घर में बताया गया कि वो शूटिंग पे हैं, तो बोली ठीक है उनको शूटिंग से आने दो, मैं यहीं रुकती हूँ। और कहाँ जाएगी एक बीवी, अगर अपने हस्बैंड के घर पे नहीं जाएगी बॉम्बे में तो कहाँ जाएगी? तो जैसे ही वो घर में गई और रुकने का उन्होंने निश्चय कर लिया कि मैं भी रुकूंगी, तो नवाज की जो मम्मी है, जो मेरी क्लाइंट की सास है, उन्होंने अपने बहू पे केस कर दिया कि तुम बहू ही नहीं हो, और उन पे काफ़ी तोहमत लगाए और बच्चों के लेजिटिमेसी के ऊपर भी क्वेश्चन किया। और ये सब चीज़ पुलिस को बुला के रातों रात किया उन्होंने, और पुलिस ने ना मेरे क्लाइंट के बचाव में कुछ काम किया, उल्टा ट्रेसपासिंग का केस कुछ ही घंटों में रजिस्टर भी कर दिया और 41A का नोटिस भी जारी कर दिया। और रात को ही क्लाइंट को, जो फीमेल को 6 बजे के बाद बुला नहीं सकते आप कहीं पे भी, वर्सोवा पुलिस स्टेशन के सीनियर की इतनी हिम्मत थी कि मजिस्ट्रेट को बेगर बताए हुए विदाउट कंप्लायंस ऑफ 157 एंड 158 उन्होंने इन्वेस्टिगेशन चालू कर दिया और रातों रात अरेस्ट करने की धमकी दे रहे थे वो। तो मेरी क्लाइंट ने जब मुझे फ़ोन किया तो मैंने बोला कि सीनियर कुछ नहीं कर सकता है, लॉ में वो उसने ऑलरेडी अपने हाथ में कानून ले लिया है, आप टेंशन मत रहिए, आप रुकिए वहीं पे। तो वो रुकी वहाँ पे। तो जैसी वो रुकी तो पहले दिन तो उनको उनकी दोस्तों ने खाना भिजवाया, उसके बाद 2 दिन तक उनका खाना भी बंद हो गया। तो वो पहले 3 दिनों में ना वो शुरू के 5 दिनों तक वो नहाई भी नहीं, क्योंकि ना नहाने की जगह थी। एक छोटा सा उनका हॉल में एक क्या बोलते हैं पाउडर रूम था, जिसमें हैंड शावर खाली टॉयलेट के लिए यूज होता है, वहां पे वो बकेट लेके 5 दिन में 1 दफा नहाई बेचारी वो। और उसी दौरान उन्होंने बच्चों को भी बुलाया, तो ये बच्चे और वो मिल के, तो शुरू के 3 दिन ना उनको खाने को मिला। जब बच्चे आए तो बच्चों के लिए कुछ सुविधा की गई ड्राइवर के थ्रू कि उनके लिए खाना वाना मंगाया जाए। तो जो बच्चों का बचा हुआ खाना है वो आज 10वां 11वां दिन है या 12वां दिन है, वो बच्चों का बचा हुआ खाना खा रही हैं। और 2 दिन पहले का उनका वीडियो जो आप लोग जिसके जिक्र कर रहे हैं, वो 2 दिन या 3 दिन पहले, 2 दिन पहले का वीडियो है जहां तक मैं समझता हूं, जहां पे गार्ड ने उनको बोला है कि आप ऊपर नहीं जा सकती हैं। तो आज 10 से 11 दिन हो गया, ना खा रही हैं ढंग से वो, ना सोने की जगह है, ना नहाने की जगह है, बच्चों को भी नहलाने की जगह नहीं है, और इसी माहौल में वो रह रही हैं। तो मैंने जो पुलिस ने नहीं किया काम, जो करना चाहिए था वो नहीं किया, और जो नहीं करना चाहिए था पुलिस ने वो किया। तो इसीलिए मैंने हाई कोर्ट में क्वॉशिंग एप्लीकेशन इमीडिएटली दाखिल कर दिया। आप लोगों ने देखा होगा कि जब मैं क्लाइंट के पास गया था साइन लेने, तो साइन भी लेने नहीं दिया जा रहा था उसको। तो मैंने एक 498A का केस दाखिल कर दिया, 509 का केस दाखिल कर दिया, पर पुलिस वाले हिल ही नहीं रहे। जाहिर सी बात है क्यों नहीं हिल रहे हैं। तो मैं पुलिस वाले के अगेंस्ट जो केस करना है, जो स्टेट गवर्नमेंट का परमिशन लेना है प्रोसिक्यूट करने के लिए, वो तो मैं करूंगा ही करूंगा। वो पुलिस वाले को एग्जाम्पल बनाना ही पड़ेगा इस केस। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત માટે 8,332 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 14 ગણી વધુ છે. વાત કરીએ તો મહેસાણાથી અંબાજી લાઇનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે, તો અમદાવાદ
તો ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર સહિત કુલ 87 સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે. હેરિટેજના વિકાસ સાથે જોડીને કામ કરવામાં આવ્યું હતું. તથા વંદે મેટ્રો આ વર્ષે ડિઝાઇન કરવામાં આવશે. બુલેટ ટ્રેનનું ટેન્ડર આ વર્ષે તૈયાર કરવામાં આવશે. બુલેટ ટ્રેન 2026 સુધીમાં પાટા ઉપર દોડવા માંડશે. 2023માં બુલેટ ટ્રેનના કોચ સહિત તમામ રોલિંગ સ્ટોક માટે ટેન્ડર જાહેર કરવામાં આવશે. બરોડા સ્થિત વડાપ્રધાન ગતિશક્તિ યુનિવર્સિટીમાં બીટેક સહિતના અનેક કોર્સ શરૂ થશે. અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 8 વિદેશી યુનિવર્સિટી સાથે MOU પણ કરવામાં આવ્યા છે. ગુજરાતના 33 રેલવે સ્ટેશનોમાં વન નેશન વન પ્રોડક્ટ લાગુ કરવામાં આવશે. અનેક રેલવે સ્ટેશનો પર જાહેર સુવિધા કેન્દ્રો પણ ખોલવામાં આવશે. ऑपरेशनल चैलेंज, तो उसमें बहुत केयरफुली प्लानिंग करनी पड़ती है कि केबल्स को पहले से नई जगह पे लगा लो, उसके बाद में पुराने केबल्स को हटाओ, राइट. बहुत जगह पाइपिंग होती है, बहुत जगह वाटर की फैसिलिटीज होती है, बहुत जगह ऑप्टिकल फाइबर का केबल होता है, सिग्नलिंग का केबल होता है. उन सब को पहले केयरफुली रिमूव करना, उसके बाद में कुछ ऐसे जो बीच में स्ट्रक्चर्स हैं जिसकी ज़रूरत नहीं है नए डिज़ाइन में, उनको हटाना, फिर नया कंस्ट्रक्शन चालू करना. बहुत ही कॉम्प्लेक्स वर्क है, बट सीरियस प्लानिंग करके उसमें अच्छी प्रोग्रेस है. 48 स्टेशन में बहुत अच्छी प्रोग्रेस है. और जो बाकी के स्टेशन हैं उनके लिए खूब अच्छे डिज़ाइंस बन गए हैं. ज़्यादातर मोस्ट ऑफ द प्लेसेस हमने लोकल हेरिटेज को ध्यान में रखते हुए काम किया है कि जो उस जगह की जो भी फेमस कल्चरल सिंबल है, उस सिंबल को लेके स्टेशंस का डिज़ाइन किया गया है. कई जगह एकदम मॉडर्न डिज़ाइंस भी है, कई जगह हेरिटेज और मॉडर्न. PM साहब जैसा कहते हैं विकास भी विरासत भी, तो विकास भी विरासत भी के कॉन्सेप्ट को साथ लेके हर जगह स्टेशंस का काम इसमें हुआ है. बहुत अच्छी प्रोग्रेस है. आप अगले 5-6 महीनों में कई जगह जाइएगा और देखिएगा भी किस तरह से काम हो रहा है, और काम की कॉम्प्लेक्सिटी को भी समझिएगा, जिससे आपको एक अच्छा अंदाजा मिलेगा उसमें. 4th पॉइंट है स्टेशंस पे. देखो, जैसे ही पैसेंजर्स बाहर निकलते हैं रहता है कि जल्दी से जल्दी घर जाएं, और आज की जो मॉडर्न लाइफ है उसमें ये रहता है कि मुझे स्टेशन पे ही कुछ अच्छा अपना जो भी सामान खरीदना है वो खरीदने को चांस मिल जाए, तो स्टेशन से सामान खरीदा और घर की तरफ चल पड़े, जैसा यूरोप में, जापान में सब जगह आप देखते हो. तो इसमें प्रधानमंत्री जी ने बहुत एक अच्छा कॉन्सेप्ट दिया कि हम स्टेशन पे जन सुविधा के लिए कोई ऐसी फैसिलिटी क्रिएट कर सकते हैं क्या. तो जन सुविधा फैसिलिटी, जन सुविधा केंद्र नाम देंगे या उसको कोई और अच्छा एक और नाम देंगे, पर बेसिकली जो डे टू डे यूज़ की जितनी भी चीज़ें होती हैं, साबुन हो गया, कोई दूसरे छोटी मोटी चीज़ें हो गई, इस तरह की जो भी डे टू डे यूज़ वाली चीज़ें होती है, उन सब का स्टेशन पे एक फैसिलिटी क्रिएट की जाएगी, और करीब करीब 2000 स्टेशन पे इसको क्रिएट किया जाएगा. इसमें यात्रियों को बहुत अच्छी एक सुविधा. પાટણ જિલ્લાના હારીજના દુનાવાડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. હારીજના દુનાવાડામાં એક વ્યક્તિએ ધડાધડ અંદાજે 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર કોઈ અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગની ઘટનામાં 3 યુવકોને ઈજા પહોંચી છે. દુનાવાડામાં એક વ્યક્તિ 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જે ફાયરિંગમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી, જેમાંથી 2ને ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. કોઈ અંગત અદાવતના પગલે ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. પટણી વિજય સુથાર શિવાભાઈ, પટણી સોનાજી નામની 3 વ્યક્તિઓને શરીરના વિવિધ ભાગમાં ગોળી વાગતા ઈજાઓ પહોંચી છે, જે ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં સુથાર શિવાભાઈને છાતીના ભાગે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પટણી સોનાજીને માથામાં ભાગમાં ગોળી વાગી છે, અને પટણી વિજયના નામની વ્યક્તિને કાનના ભાગે ગોળી વાગવાનું જાણવા મળ્યું છે. દુનાવાડામાં ફાયરિંગની ઘટના બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ કાફલો પણ કડકી દેવામાં આવ્યો છે. તેમજ ફાયરિંગ કરી ફરાર થનારને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ફાયરિંગની ઘટનાથી ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. હારીજના દુનાવાડામાં થયેલા ફાયરિંગની ઘટના મામલે ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે અલગ અલગ સ્થાનોએ 9 રાઉન્ડ ફાયરિંગ થયા છે. પ્રેમ પ્રકરણ તેમજ અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે. શૈલેષ પરમાર, હિમાંશુ પરમાર નામની વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું છે. શિવા સુથાર, વિજય પટણી, સોનાજી પટણી નામની 3 વ્યક્તિઓ ફાયરિંગમાં ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. ગઈકાલે 12 વાગ્યાના સુમારે હારીજના દુનાવાડા ખાતે એક ફાયરિંગનો બનાવ બનેલો. બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી
પરમાર હિમાંશુ નટવરભાઈ અને પરમાર શૈલેષભાઈ ને આ જ ગામના સુથાર હીરાભાઈ શિવાભાઈ હીરાભાઈની સગીર વયની પુત્રી સાથે પ્રેમ સંબંધો હતા, જે બાબતે આ ગામના જે ભોગ બન્યા છે શિવાભાઈએ એ બાબતે એમને ઠપકો આપેલો, જેનું મનમાં રાખી અને આ બંને આરોપીઓ તેમના ઘરે આવેલા, તેમની સાથે બબાલ કરી અને પોતાની પાસે રહેલા ગેરકાયદેસર હથિયારમાંથી તેમની પર 3 રાઉન્ડ ફાયરિંગ કરેલું. બાદમાં આ બંને આરોપીઓ આગળ જઈ તેમની અગાઉની અદાવતમાં જેની સાથે માથાકૂટ થયેલી હતી એવા પત્ની સોમજીભાઈ અને પત્ની વિજયભાઈની ઉપર પણ ફાયરિંગ કરેલું. આમ આ બંને આરોપીઓએ કુલ 9 રાઉન્ડ જેટલું ફાયરિંગ દુનાવાડા ગામ ખાતે કરેલું. આ બનાવની જેવી જાણ થઈ તેવી તરત જ અહીંથી એલસીબી એસઓજીની ટીમો, ડીવાયએસપી પોતે ત્યાં ગામમાં હાજર થઈ ગયા હતા. અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી બંને આરોપીઓને ત્યાં હથિયાર સાથે પકડી લેવામાં આવ્યા હતા. તેમની વધુ પૂછપરછ કરતા હથિયાર બાબતે તેઓએ કબૂલ કરેલું કે 3 માસ અગાઉ બિહાર જઈ અને તેઓ આ હથિયાર લાવેલા હતા. એની સાથે સાથે એમણે એવી પણ કબૂલાત કરી કે આ કામના જ્યારે હથિયાર લાવ્યા હતા ત્યારે તેમની સાથે બીજા પણ આરોપીઓ હતા અને કુલ 4 હથિયાર એ વખતે લાવવામાં આવેલા. આથી અમે એ બાબતે કોમ્બિન કરી અન્ય 3 આરોપી પકડ્યા, જેમાં કુલ બીજા 2 હથિયાર પણ રિકવર કરવામાં આવ્યા. આમ આ ગુનાના કામે કુલ 4 જેટલા દેશી બનાવટના હથિયાર અને 43 જેટલા રાઉન્ડ અમે કબજે કર્યા છે અને 95,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજા 2 હથિયાર બાબતે અમે અલગથી ગુનો દાખલ કરેલો છે. મુખ્ય આરોપી આમાં પરમાર હિમાંશુ નટવરભાઈ છે, જેને શિવાભાઈ હીરાભાઈની પુત્રી સાથે સંબંધ. અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલને લ્યુકેમિયા થયો છે. 10 વર્ષના કલ્પના પરિવારને 1 વર્ષ પહેલાં જ ખ્યાલ આવ્યો હતો કે તેમના લાડકવા એકના એક દીકરાને કેન્સર છે. મૂળે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કલ્પ માટે જાણે કલ્પવૃક્ષ બન્યા. 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મેક એ વિશ ફાઉન્ડેશન અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી લિકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી હતી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતાં તેમણે કલ્પની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે તેના મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું. વિશ્વ કેન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો કરોડો કેન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્ય મંત્રી કલ્પની ડૉક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા હતા. અહીં મંત્રીએ કલ્પને 1 દિવસ માટે ડૉક્ટર બનાવીને તેને ડૉક્ટરની બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું, ગળામાં સ્ટેથોસ્કોપ લગાવ્યું. વધુમાં આરોગ્ય મંત્રી પોતે જ કલ્પ માટે દર્દીની ભૂમિકા ભજવી. કલ્પે ડૉક્ટર બનીને ઋષિકેશ પટેલને તપાસ્યા. તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે તે જ રીતે કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ લખી આપ્યું. બાદમાં આરોગ્ય મંત્રી કલ્પને કેન્સર વોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો. જેમ એક ડૉક્ટર વોર્ડમાં રાઉન્ડ લઈને દર્દીઓને તપાસતા હોય છે તે રીતે આરોગ્ય પૃચ્છા કરીને સ્વાસ્થ્ય તપાસ કરતા હોય છે, એનો જુસ્સો વધારતા હોય છે. તેવી રીતે આજે કલ્પના નેતૃત્વ હેઠળ મંત્રી કેન્સરના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા, મેક અ વિશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉક્ટર અનિલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડ તરફ આગળ વધ્યા. કલ્પની સાથે વોર્ડમાં જઈને તેઓ બાળકો સાથે સંવાદ કર્યો, તેમની સાથે સુમેળભર્યો વાર્તાલાપ કર્યો. કલ્પની ઈચ્છા પૂર્ણ થતી જોઈ કેન્સર વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કેન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેલાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ક્ષણે મંત્રીએ પણ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ સાથે મંત્રી નહીં પરંતુ એક વડીલ બનીને સંવાદ સાધ્યો, તેમને હૈયાધારણા આપી. મંત્રી અને કલ્પની મુલાકાત સંવાદ બાદ સારવાર મેળવી રહેલા બાળ દર્દીઓને તેમના સ્વજનોમાં જાણે કેન્સરની લડત સામે નવીન ઉર્જા સાથે જુસ્સાનો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઈ હતી. કલ્પની ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કર્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મેક અ વિશ ફાઉન્ડેશન અને જીએસસીઆરઆઈના તમામ તબીબોના માધ્યમથી કેન્સરગ્રસ્ત બાળકની એક ડૉક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ થયા બાદ બાળકને આગામી જીવન જુસ્સાભેર જીવવા માટેની પ્રેરણા મળી છે. આ પ્રકારની ક્ષણો બાળકોના જીવનમાં નવીન સકારાત્મકતા ઉર્જાનો સંચાર કરીને જીવનને પ્રેરણાત્મક બનાવે છે. આખી દુનિયાની અંદર આજે વર્લ્ડ કેન્સર ડે તરીકે
એની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ ને એટલા માટે કરતા હોઈએ છીએ કે દુનિયામાં કેન્સર માટેની અવેરનેસ અને કેન્સર પણ સારવાર દરમિયાન ક્યોર થઈ શકે છે એ પ્રકારની ભાવના લોકોમાં પ્રગટે ને વધુમાં વધુ લોકો આ બાબતે અવેર થઈ અને સારવારના માટે પહોંચી શકે. મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા અને એમાં પણ આ ગુજરાતના ચેપ્ટર ડૉક્ટર ખત્રી અને જીસીઆરઆઈના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા દ્વારા કલ્પ નામના બાળકની ઈચ્છા હતી કે મારે ડૉક્ટર બનવું છે. એની ટ્રીટમેન્ટ ચાલુ છે, ખૂબ સારી પ્રગતિ પણ કરી રહ્યું છે, પરંતુ એની આ ઈચ્છા પૂરી કરવા માટે મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા આજે સફળતાપૂર્વક એને એપ્રોન પહેરાવી, ગળામાં સ્ટેથોસ્કોપ અને એક ડૉક્ટરની ફિલિંગ આવે એ પ્રકારનું એક વાતાવરણનું નિર્માણ કર્યું, જેથી એની આગળના સમયમાં એની ડૉક્ટર બનવાની વિશ જે મનમાં છે એના માટે મજબૂતાઈથી આ રોગ સામે લડી શકે અને સાથે સાથે જે વિશ છે એના માટે એનામાં એક જીવવાની પ્રેરણા અને એક મનોબળ મજબૂત થાય એના માટેનો આજનો કાર્યક્રમ મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા. અમરેલી જિલ્લાના મિત્યાળા ગામની ધરા ફરી ધ્રુજવા માંડી છે. જાણકારી અનુસાર રાત્રિના 10:50 ભૂકંપનો જોરદાર ઝટકો આવ્યો હતો. 1 કલાકમાં ત્રીજો ભૂકંપનો આંચકો આવતા મિત્યાળાવાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે. છેલ્લા 1.5-2 મહિનાથી આવેલા ભૂકંપના આંચકામાં સૌથી વધુ તીવ્ર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. મિત્યાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાકિયામાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. સતત ભૂકંપના આંચકાથી ગામડાઓમાં ભયનો માહોલ છવાયો છે. 2.8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાની તંત્ર દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. મણિપુરમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે માહિતી આપી હતી કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર શનિવારે સવારે 6:14 વાગે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર મણિપુરના ઉખરુલમાં જમીનથી 10 કિલોમીટર અંદર હતું. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયું નથી. આ પહેલાં શુક્રવારે રાત્રે ઉત્તર પ્રદેશના શામલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપના આંચકા સામાન્ય હતા, જેના કારણે કોઈ નુકસાન જોવા મળ્યું નથી. આ અગાઉ દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે સમયે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. અગાઉ 31 જાન્યુઆરી 2023 રોજ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મણિપુરમાં કામજોંગ આ ભૂકંપનું કેન્દ્ર હતું. સવારે 10:19 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 અને ભૂકંપની ઊંડાઈ 67 કિલોમીટર હતી. પૃથ્વી મુખ્યત્વે 4 સ્તરોથી બનેલી છે: આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને પોપડો. પોપડો અને ઉપલા આવરણ કોરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. આ 50 કિલોમીટર જાડા સ્તરને ટેક્ટોનિક પ્લેટ્સ તરીકે ઓળખાતા કેટલાક વિભાગોમાં વહેંચવામાં આવે છે. પૃથ્વીની ઉપરની સપાટી 7 ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો ક્યારેય સ્થિર હોતી નથી અને સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા તરફ જાય છે ત્યારે તેઓ અથડાય છે. જ્યારે તેઓ અથડાય છે ત્યારે મોટી માત્રામાં ઉર્જા છોડવામાં આવે છે, જેને કારણે આ ભૂકંપ આવતા હોય છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.